કુલમના નિયમનું સદિશ સ્વરૂપ ચર્ચો અને તેને સદિશ સ્વરૂપમાં દર્શાવવાનું મહત્વ જણાવો. ધારો કે આકૃતિમાં Q1 અને Q2ના સ્થાન સદિશો અનુક્રમે R1 અને R2 છે. અહીં આકૃતિમાં દર્શાવ્યું છે. જુઓ, O આપણું અહીંયા ઉગમ બિંદુ છે. ઉગમ બિંદુની સાપેક્ષે Q1 વિદ્યુતભારનો સ્થાન સદિશ છે R1 અને Q2 વિદ્યુતભારનો સ્થાન સદિશ છે R2. ક્લિયર? ધારો કે Q1 પર Q2 ના લીધે લાગતું બળ F12 સદિશ અને Q2 પર Q1 ના લીધે લાગતું બળ F21 સદિશ છે. અહીંયા સમજી લેજો, આ રીતના ઇન્ડિકેટ કરેલું હોય F12 સદિશ, તો આપણે સમજવાનું શું, 2 નંબરનો વિદ્યુતભાર 1 નંબરના વિદ્યુતભાર ઉપર બળ લગાડે છે. એટલે સમજવાનું Q2 વિદ્યુતભાર Q1 વિદ્યુતભાર પર બળ લગાડે છે. ક્લિયર? F12 નો મતલબ શું થશે? 2 નંબરનો વિદ્યુતભાર 1 નંબરના વિદ્યુતભાર પર બળ લગાડે છે. એ જ રીતના F સદિશ 2 1 હશે તો મતલબ શું સમજવાનું આપણે? 2 નંબરનો વિદ્યુતભાર 1 નંબરના વિદ્યુતભાર પર બળ લગાડે છે. ક્લિયર? એટલે અહીંયા લખ્યું છે લોકોએ 1 પર 2 ના લીધે લાગતું બળ, 2 ના લીધે 1 પર લાગતું બળ એટલે F12 થશે. એ રીતના 1 ના લીધે 2 પર લાગતું બળ લખવાનું આપણે F21. એટલે બંને વિદ્યુતભારો પરસ્પર એકબીજા પર બળ લગાડે છે. Q1 અને Q2 ને 1 અને 2 ક્રમ આપીએ તો પહેલાંથી આપેલા જ છે. આપણે Q1 ને આપણે 1 ક્રમ આપવાનો, Q2 ને 2 ક્રમ આપવાનો. તો 1 થી 2 તરફના સ્થાન સદિશને R સદિશ 21 તથા 2 થી 1 તરફના સ્થાન સદિશને R સદિશ 12 વડે દર્શાવીશું. સ્થાન સદિશમાં પણ એ જ કન્ડિશન છે. સ્થાન સદિશ 12 લખેલું છે તો એમાં પણ એ જ સમજવાનું, પાછળથી જવાનું હંમેશા. જે રીતના આપણે પાછળથી બોલ્યા 2 દ્વારા 1 પર લાગતું બળ, એ રીતના 2 નંબર પરથી 1 નંબર પર જવું હોય તો સ્થાન સદિશ શું લખાય? R12. સ્થાન સદિશ R12 શું છે? તો Q2 થી Q1 ની 2 થી 1 બોલું, સમજો. Q2 થી Q1 ની દિશાનો સ્થાન સદિશ એ આપણને દિશા ઇન્ડિકેટ કરે છે. R સદિશ 12 ની દિશા શું થશે? 2 થી 1 તરફ. એ રીતના R સદિશ 21 ની દિશા શું થશે? 1 થી 2 તરફ. ક્લિયર? જે રીતના F સદિશ 12 ની દિશા, F સદિશ 21 શું ઇન્ડિકેટ કરે છે? તો 1 દ્વારા 2 પર લાગતું બળ એટલે Q1 વિદ્યુતભાર દ્વારા Q2 વિદ્યુતભાર પર લાગતું બળ. એ રીતના R સદિશ 21 શું છે? તો પાછળ શું છે? 1. તો Q1 થી આગળ શું છે? Q2 ની દિશાનો સ્થાન સદિશ. ક્લિયર? અહીંયા લખ્યું એ રીતના જ R સદિશ 21 શું થશે? તો 1 થી 2 ની દિશાનો એકમ સદિશ. એ રીતના R સદિશ 12 શું થાય? 2 થી 1 ની દિશાનો, 2 થી 1 તરફનો સ્થાન સદિશ. હવે સદિશ ત્રિકોણના સરવાળાની મદદથી, હવે અહીંયા તમારે સમજવાનું થશે, સદિશ ત્રિકોણનો સરવાળો છે. આ આકૃતિ હું તમને અહીંયા ફરીથી ડ્રો કરું છું. પહેલાં આપણે શું કરવાનું? ઉગમ બિંદુ O લેવાનું. ઉગમ બિંદુ Oની સાપેક્ષે R1 સ્થાન સદિશ ધરાવતો અહીંયા કોઈક વિદ્યુતભાર હશે Q1. ક્લિયર? ફરી બીજો એક વિદ્યુતભાર હશે અહીંયા Q2. એનો ઉગમ બિંદુ Oની સાપેક્ષે અંતર એટલે કે સ્થાન સદિશ કેટલો હશે? R2. ક્લિયર? હવે સમજી લેજો. પહેલાં હું લખું છું R સદિશ 12. R સદિશ 12 શું છે? તો 2 થી 1 ની દિશાનો. અહીંયા હું એવું લખ્યું કે R સદિશ 12 તો એ શું થશે? 2 નંબરના વિદ્યુતભારથી 1 નંબરના વિદ્યુતભારનો સ્થાન સદિશ. ક્લિયર? અથવા એવું લખી દઉં, ચલો બદલી દઈએ આપણે, R સદિશ 2 1 કરી કાઢીએ. તે શું થાય? 1 થી 2 ની દિશાનો સ્થાન સદિશ એટલે 1 અહીંયા છે Q1. 1 થી 2, 1 થી 2 ની દિશાનો સ્થાન સદિશ લખાય, એનો એરો આમ આવશે 1 થી 2. ક્લિયર? હવે સમજી લેજો, ઉગમ બિંદુ O થી Q1 નો સ્થાન સદિશ આમ જાય, ઉગમ બિંદુ O થી Q2 નો સ્થાન સદિશ આમ જશે. ઠીક, આ ત્રિકોણ બની ગયો. ત્રિકોણમાં નામ આપી દઉં, ધારો કે O X અને Y.
હવે સિમ્પલી સમજી લો, મારે ઓ થી એક્સ જવું છે. ક્યાં જવું? ઓ થી એક્સ. તો મારે શું કરવું પડશે? જો ઓ થી એક્સ જવું હોય તો હું R1 અંતર કાપી શકું, R1 સદીશ. એટલે હું R1 સદીશ જેટલું અંતર કાપીશ તો સીધો ક્યાં પહોંચી જઈશ? ઓ થી એક્સ. અથવા બીજો માર્ગ મારા જોડે કયો છે? પહેલાં ઓ થી વાય જઈશ તો એ અંતર કેટલું થશે? R2 સદીશ વત્તા વાયથી ક્યાં જઈએ હું? R સદીશ 2 1. એટલે ક્લિયરલી સમજી લેજો, મારે ખાલી એક જ કામ કરવાનું હતું, ઓ થી એક્સ જોડે પહોંચવાનું હતું. ઓ થી એક્સ તો બે માર્ગ હતા. પહેલો R1 સદીશ તો R1, અથવા બીજો માર્ગ કયો હતો? ઓ થી વાય ગયો એટલે R2 અંતર કાપ્યું વત્તા વાયથી કેટલું અંતર કાપવું પણ એક્સ જોડે પહોંચવા માટે? R સદીશ 2 1 એટલે વત્તા R સદીશ 2 1. ક્લિયર? એટલે આ ત્રિકોણના સરવાળાની રીતથી કંઈક આવું પરિણામ મળશે આપણને. અથવા આના પરથી એવું લખાય R સદીશ 2 1 બરાબર R1 સદીશ માઇનસ R2 સદીશ. ક્લિયર? એટલે જુઓ 2 1 હોય તો શું કરવાનું? 1 માઇનસ 2. એ રીતના જો R સદીશ 1 2 હોય તો શું કરવું પડશે? R સદીશ 2 માઇનસ R સદીશ 1. આ ધ્યાન રાખવાનું. ક્લિયર? અહીંયા લોકોએ લખી જુઓ, સદીશ ત્રિકોણના સરવાળાની મદદથી અહીંયા મેં જે ત્રિકોણ બનાવ્યો એ તમારે અહીંયા બનાવેલો છે. ક્લિયર? અહીંયા આકૃતિમાં એક ભૂલ છે, ઉપર સદીશ નથી કરેલો. ક્લિયર? R સદીશ 2 1 નો મતલબ શું થશે? અહીંયા 2 1 લખ્યું એનો મતલબ શું થશે? 1 થી 2 ની દિશાનો એકમ સદીશ. એની દિશા થશે 1 થી 2, આમ આવશે એનો એરો. ક્લિયર? મેં અહીંયા ફિગર બનાવેલી છે વ્યવસ્થિત. ઓકે, તો અહીંયા સમજાઈ ગયું. જુઓ, અહીંયા લખ્યું R2 1 એટલે R2 માઇનસ R1. ક્લિયર? અથવા R12 ઇઝ ઇક્વલ ટુ R1 માઇનસ R2. અહીંયા આપણે શું કર્યું છે? R1 સદીશ R2 સદીશ અહીંયા એ લોકોની મિસ્ટેક છે. અહીંયા સુધારી કાઢજો. આ દર્પણમાં થોડીક મિસ્ટેક છે, અહીંયા સુધારીને આપણે આ રીતના લખી કાઢજો. R21 સદીશ બરાબર શું થાય? R1 માઇનસ R2 અને R12 સદીશ બરાબર શું થાય? R2 માઇનસ R1. ક્લિયર? અચ્છા, હવે જુઓ, કોઈ પણ બી સદીશ હોય એ સદીશનું મૂલ્ય લખવા માટે શું કરીએ? આપણે એને માનકમાં મૂકી કાઢીશું. એટલે જો R સદીશ ઓફ 1 2 છે એનું મૂલ્ય શોધવા શું કરીશું? તો એનું મૂલ્ય શોધવા માટે મોડ ઓફ R સદીશ 1 2 લખી દેવાય. આ થાય એનું મૂલ્ય. અથવા તો શું કરવું પડે? એકલો ખાલી R12 લખવું, પર સદીશ કાઢી દઉં તો પણ એ શું થશે? મૂલ્ય. એટલે અહીંયા એ લોકો લખી જો R સદીશ ઓફ 1 2 મોડ એટલે માનાંક કર્યો, અથવા માનાંક ના કરો તો પછી તીર કાઢી દેવાનું. એ રીતના 2 નો પણ એવું થશે. હવે એકમ સદીશ, એકમ સદીશ બરાબર શું લખાશે? સદીશ ભાગ્યા એનું મૂલ્ય. એકમ સદીશ બરાબર શું લખાય? સદીશ ભાગ્યા એનું મૂલ્ય. ક્લિયર? તો એકમ સદીશ R કેરેટ 1 2 બરાબર શું લખાય? સદીશ R12 ભાગ્યા એનું મૂલ્ય R12. મૂલ્ય લખશે એટલે તમારે સમજી લેવાનું, નીચે તીર નહીં આવે. એ રીતના ફરી એકમ સદીશ R21 બરાબર શું લખાય? R21 સદીશ ભાગ્યા એનું મૂલ્ય. હવે મેન કોન્સેપ્ટ, Q2 પર Q1 ના લીધે લાગતું બળ. Q2 પર કોના લીધે લાગે છે બળ? Q1. તો 1 ના લીધે 2 પર લાગતું બળ શું લખાય? F સદીશ 2 1 ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું લખાય? કુલમનો નિયમ યાદ કરો, K Q1 Q2 ભાગ્યા 2 વચ્ચેનું અંતર. તો Q2 અને Q1 વચ્ચેનું અંતર શું લખાશે? R21. ક્લિયર? R21 નો સ્ક્વેર
क्लियर। हवे अहींया तमे समझो दिशा आई, आ वस्तु तमारे समझवानी है। अहींया हूँ एवं लखवा जाऊँ Q2 पर Q1 ना लीधे लागतुं बळ, बराबर, 1 ना लीधे 2 पर लागतुं बळ लखाय F सदिश 2 1। क्लियर। बराबर शू थाय तो के विद्युतभार 2 है Q1 Q2 भाग्या 2 वच्चेनुं अंतरनो वर्ग, पण 2 वच्चे अंतर केटलुं छे R, अहींया 2 1 तो अहींया 2 1 ज लखवानुं। हवे अहींया जो एकम सदिश लख्युं छे, एकम सदिश लखवानी जरूरत केम छे तो कोईपण बी आ बाजुनी राशि सदिश होय तो आ बाजु पण कोईक राशि सदिश होवी ज जोईए। तो ये सदिश राशि कई बनवानी R कैरेट 1 R कैरेट 2 1। क्लियर। अने ज्यां R कैरेट 2 1 बराबर शुं लखाय R सदिश 2 1 भाग्या एनुं मूल्य R 2 1। अमे देखीए ए रीतना समझाय छे। आना परथी मैं लखी दूँ R सदिश 2 1 बराबर शुं थशे R कैरेट 2 1 અને R2 નું મૂલ્ય ઉપર ગુણી જશે। ક્લિયર। આના પરથી આ લખી શકાય। તો જુઓ કોઈ પણ બી સદિશ બરાબર શું થાય છે તો સદિશ બરાબર એનું મૂલ્ય ગુણ્યા એની દિશાનો એકમ સદિશ થશે। બરાબર। સદિશ બરાબર શું થાય મૂલ્ય ગુણ્યા એની દિશાનો એકમ સદિશ। વસ્તુ એ જ થઈ જુઓ અહીંયા F સદિશ હતું તો આ સદિશ આવી ગયો। ક્લિયર। बराबर मूल्य आ के Q1 Q2 भाग्या R21 नो स्क्वेर ए मूल्य थी गयु गुण्या एकम सदिश शू रचवो होय तो एकम सदिश ए सदिशनी दिशा दर्शावशे। तो एकम सदिश कयो होवो जोईए हमेशा तो ए एकम सदिश हमेशा बळनी दिशा दर्शावतो होवो जोईए। एटले F21 नी दिशा दर्शाववा माटे एनो अहींया एकम सदिश मूक्यो छे। क्लियर। तो हवे दिशा कई रीते तमने खबर पड़शे तो याद करो बने विद्युतभारो केवा छे Q1 અને Q2 बने विद्युतभारो केवा छे अहींया धन छे। क्लियर। Q1 पण धन छे Q2 पण धन छे। जो बने विद्युतभार धन होय धारो के +4 गुण्या +4 तो बनेनो गुणाकार केटलो थाय 4 × 4 16 थशे। एटले ए संख्या 0 करता मोटी एटले धन संख्या आई। धारो के बने विद्युतभार नेगेटिव छे -4 गुण्या -4 तो माइनस माइनस प्लस 16 थई जाय गुणाकार ए पण धन आया। એટલે બંને વિદ્યુતભાર સજાતીય હોય એનો મતલબ કે બંને વિદ્યુતભાર ધન હોય અથવા બંને વિદ્યુતભાર ઋણ હશે તો બંને વિદ્યુતભારનો ગુણાકાર Q1 ગુણ્યા Q2 કેવો આવશે હંમેશા પોઝિટિવ। હવે જો બંને વિદ્યુતભારનો ગુણાકાર Q1 અને Q2 પોઝિટિવ આવશે તો બળ F પણ કેવું આવશે પોઝિટિવ આવશે। એટલે આ કેસમાં બળ F આવશે પોઝિટિવ અને જો બળ પોઝિટિવ આવે તે બળ કેવા પ્રકારનું હોય હંમેશા અપાકર્ષણ। એટલે એ બંને વિદ્યુતભારને એકબીજાથી દૂર ધકેલશે। એ જ રીતના જો एक विद्युतभार पॉजिटिव हशे बीजो विद्युतभार नेगेटिव होय तो Q1 और Q2 नो गुणाकार केवो आवशे नेगेटिव। उदाहरण तरीके +4 गुण्या -4 एटले आ विजातीय विद्युतभार कहेवाशे। तो ये बनेनो गुणाकार केवो आवशे नेगेटिव ने बनेनो गुणाकार नेगेटिव आवशे तो बळ पण केवुं आवशे नेगेटिव अने बळ नेगेटिव होय तो हमेशा शुं थाय कया प्रकारनुं थाय आकर्षण प्रकारनुं थशे। एटले बंने विद्युतभार एकबीजानी नजीक आवशे। आपणी आकृतिमां बंने विद्युतभार Q1 और Q2 केवा छे धन तो धन हशे बंने विद्युतभार तो बे वच्चे शुं थशे हमेशा अपाकर्षण। अपाकर्षण थाय तो समजी लेवानुं के 2 नंबरनो विद्युतभार 1 नंबरना विद्युतभारने एनाथी दूर धकेलशे। ए रीतना 1 नंबरनो विद्युतभार 2 नंबरना विद्युतभारने एनाथी दूर धकेलशे। एटले अहींया तमे समजी लो धारो के हूँ मानी लऊं के 2 नंबरनो विद्युतभार 1 नंबरना विद्युतभार पर बळ लगाड़े छे। आ 2 नंबरनो विद्युतभार 1 नंबरना विद्युतभार पर बल लगाड़े छे એટલે થશે F સદિશ 1 2। એટલે એનો એરો કયો આવશે 2 નંબરનો વિદ્યુતભાર 1 નંબરના વિદ્યુતભાર આ દિશામાં બળ લગાડશે અપાકર્ષણ કર્યું 1 સમજી લેજો 2 નંબરનો વિદ્યુતભાર 1 નંબરના વિદ્યુતભારની એનાથી દૂર ધકેલ્યો છે એટલે એરો આમ આપ્યો મેં। એ જ રીતના 1 નંબરનો વિદ્યુતભાર 2 નંબરના વિદ્યુતભાર પર બળ લગાડશે એટલે 1 નંબરનો વિદ્યુતભાર 2 નંબરના વિદ્યુતભાર પર બળ લગાડે એટલે આ એરો થશે F સદિશ 2 1 એ એરો જશે આમ। क्लियर। 1 नंबर विद्युतभार ने 2 नंबर विद्युतभार ने पोतानाथी दूर धकेले छे। क्लियर। आ आकृति आ रीतना बनशे अहींया जे दोरेली छे ने ए फिगर। क्लियर। आ फिगर बंने विद्युतभारो धन होवाना कारणे बंने वच्चे शुं थयुं अपाकर्षण। क्लियर। एटले अहींया तमे समजी लेजो कि अपाकर्षण थयुं तो हवे F सदिश 2 1 नी दिशा कई थाय F सदिश 2 1 नी दिशा कई थवानी अपाकर्षणना कारणे
एफ सदिश टू वन दिशा कई थी Q1 थी Q2 तरफ। क्लियर। तो अहींया एकम सदिश पण केवो होवो जोईए 1 થી 2 तरफनो जवो जुओ એટલે જો આપણે અહીંયા શું લખ્યું r કેરેટ 2 1 એટલે એની દિશા કઈ થાય 1 થી 2। ક્લિયર। r કેરેટ 2 નો મતલબ શું થાય એની દિશા 1 થી 2 तरफ થશે એટલે જો 1 થી 2 तरफ આવી જાય દિશા। ક્લિયર। એટલે જે દિશામાં બળ હશે એ દિશામાં જેનો એકમ સદિશ હોવો જોઈએ। અહીંયા લખ્યું ને આપણે r સદિશ 2 1 અહીં ગયું r સદિશ 2 1 सॉरी r सदिश 2 1 अँ लखी ने r सदिश 2 1 एनी दिशा कई हो जे एकम सदिश दिशा हो ए ज हो। क्लियर। एटले अँ एकम सदिश क्यों लखवा तो जे दिशा में आपणु बळ हो ए ज एकम सदिश लखाय। बळनी दिशा आम हती तो एनो एकम सदिश पण ए दिशा में जवो जोईए। क्लियर। અને નીચે તો આપણે શું લખીએ ખાલી બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર જ લખીએ છીએ એટલે નીચે કોઈ દિશા હોતી નથી। જે રીતના આપણે એક નંબરના વિદ્યુતભારના કારણે બે ઉપર લાગતું બળ લખ્યું એ જ રીતના બે નંબરના વિદ્યુતભારના કારણે એક નંબરના વિદ્યુતભાર ઉપર લાગતું બળ લખી શકીએ। બેના કારણે એક પર લાગતું બળ એફ સદિશ 1 2 ઇક્વલ ટુ શું લખાય કે Q1 Q2 ભાગ્યા બે વચ્ચેનું અંતર R12 સ્ક્વેર। હવે એની દિશાનો એકમ સદિશ પણ શું આવશે r કેરેટ 1 2। ક્લિયર। કારણ કે 1 2 1 2 માટે દિશા કઈ હોવી જોઈએ તો 1 2 એફ સદિશ 1 2 ની દિશા કઈ હતી એફ સદિશ 1 2 ની દિશા હતી 2 થી 1 तरफ एरो आम जतो 2 થી 1 तो एकम सदिश पण केवो होवो जोईए पाछळ लख्यो ने आपणे 2 થી 1। क्लियर। अच्छा आने समीकरण 2 कही दीए बराबर। हवे आपणे हमणां ज भणी गया r सदिश 1 2 बराबर शू लखाय तो r सदिश 1 2 बराबर शू लखाशे R2 माइनस R1। क्लियर। r सदिश 1 2 बराबर शू लखाशे R2 माइनस R1। क्लियर। ए रीतना r सदिश 2 1 बराबर शू लखाशे R1 सदिश माइनस R2 सदिश। हवे तमे जो R12 और R21 बने दिशा परस्पर विरुद्ध होय एनो मतलब R21 इज इक्वल टू माइनस R12 सदिश लखाय अथवा एवं लखी सकूँ r कैरेट 2 1 इज इक्वल टू माइनस r कैरेट 1 2। क्लियर। सदिश लखूँ अथवा एनी दिशानो एकम सदिश लखूँ बने सरखुं थाय कारण के मारे बात कोनी करवानी दिशानी ज खाली समझी लो। नेगेटिव केम लीधुं कारण के बने दिशा केवी परस्पर विरुद्ध बराबर। हवे समीकरण 1 અને समीकरण 2 परथी आने हूँ कह्युं समीकरण 2 सॉरी 1 F21। क्लियर। हवे F21 जो सूत्र करूँ एमां K Q1 Q2 भाग्या R21 नो स्क्वेर आखुं सूत्र फरीथी पाछळ लखुं छुं F सदिश 21 F सदिश 21 इज इक्वल टू K Q1 Q2 भाग्या R21 स्क्वेर 21 स्क्वेर r कैरेट 21 दर्पण में अँ लखेलू है सूत्र। क्लियर। अँ सूत्र लख्यू है पछी लख्यू है r कैरेट 1 2 इज इक्वल टू माइनस r कैरेट 21 पछी आपणे आ वस्तु साबित करवानी है। क्लियर। हवे जुओ f सदिश 21 इज इक्वल टू K Q1 Q2 ऊपर सूत्र लखूँ नीचे शू है R21 है। हम हूँ R21 लखूँ अथवा तो R12 लखूँ एमां कोई फरक नहीं पड़े कारण कि ये तो शू है खाली अंतरनु मूल्य ज छे एमां कोई दिशा आवती नथी एटले एमां आपणे प्लस माइनस लखवानी कोई जरूर नहीं एटले R21 ની જગ્યાએ હું R12 કરી દઉં તો ચાલશે। क्लियर। कोई फरक नहीं पड़े पण अहींया खास समजवानुं छे R कैरेट 21 है R कैरेट 21 ની જગ્યાએ હું R कैरेट 1 2 लखવું હોય 21 ની જગ્યાએ 1 2 લખવું હોય તો આગળ નિશાની કેવી આવશે 21 ની જગ્યાએ 1 2 લખવું હોય તો આગળ નિશાની કેવી લેવી પડશે નેગેટિવ એટલે આગળ નિશાની કેવી લેવી પડશે નેગેટિવ। ક્લિયર। હવે જો નેગેટિવ નિશાની સિવાયનો જે પોર્શન ખરો આટલો પોર્શન એ વાસ્તવમાં છે શું અહીંયા તમે ચેક કરો K Q1 Q2 ભાગ્યા R12 સ્ક્વેર K Q1 Q2 ભાગ્યા R12 સ્ક્વેર R कैरेट 1 2 R कैरेट 1 2 એટલે આ તો મૂલ્ય વાસ્તવમાં કોનું છે F સદિશ 1 2 એટલે F સદિશ 1 2 आ थी गयो कूलमनो नियम। क्लियर। तमे जो कूलमना नियम शू थयुं एक नंबरना विद्युतभार द्वारा 2 पर लागतुं बळ अने 2 नंबरना विद्युतभार द्वारा 1 पर लागतुं बळ बंने बळना मूल्यों समान आया वच्चे निशानी बराबर आई
પણ દિશા પરસ્પર વિરુદ્ધ આવી, કારણ કે નેગેટિવ નિશાની આવી. એટલે આ થયો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. ક્લિયર? એટલે અહીંયા આપણે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ સાબિત કર્યો.